જન્માષ્ટમીના દિવસે નિત્ય દર્શનનો સમય શું રહેશે? ભગવાનના આઠમને દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશજીનો જન્મ શ્રાવણ મહિનાની અષ્ટમી તિથિના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોહિણી નક્ષત્રમાં દેવકીજીના ગર્ભમાંથી ભગવાન જન્મ લે છે અને એ જ દિવસને આઠમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાનનો જે નિત્યક્રમ છે એ સવારના 6:30 વાગે ભગવાનની પહેલી આરતી એટલે કે મંગલા આરતી થશે અને 8 વાગે મંદિર બંધ રહેશે. 8 થી 9:30 પોણા 10 સુધી ભગવાનના સ્નાન તથા શણગાર થશે. ત્યારબાદ 10:45 એટલે કે પોણા 11 વાગે ભગવાનનો શૃંગાર આરતી થશે અને ત્યારબાદ 12:05 ભગવાનનું મંદિર સમય અનુસાર બંધ રહેશે. સાંજના 5 વાગે ભગવાનના ફરી ઉત્થાપન દર્શન થશે. ત્યારબાદ પોણા 8 વાગે ભગવાનની સંધ્યા આરતી થશે અને 8:30 વાગે એક શયન આરતી થશે અને નિત્યક્રમ મુજબ 9:30 વાગે ભગવાન સ્તુતિ બોલીને પોઢી જશે. ત્યારબાદ ઉત્સવ આરતી તરીકે 12:05 ભગવાનની ઉત્સવ આરતી થશે 12:35 સુધી. આ નિત્યક્રમ ભગવાન શ્રી દ્વારકાધીશજીના મંદિરમાં આઠમને દિવસનો છે. ભગવાનનો નિત્યક્રમ મુજબ સવારના એકવાર ભગવાનના શણગાર થઈ ચૂક્યા હોય છે. ત્યારબાદ 12:05 ભગવાનના નવા શણગાર એટલે કે બીજા શણગાર થાય છે અને 12:05 થી 12:35 સુધી ભગવાનની ઉત્સવ આરતી થાય છે. આ ઉત્સવ આરતી દરમિયાન દ્વારકા આખામાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ હોય છે. ભગવાન દ્વારકાધીશજીના મનમોહિત સ્વરૂપને જોઈને લોકોમાં એક અલગ જ ઉત્સાહ હોય છે અને તે આરતીને બધા લોકો ભાવ પ્રેમથી માણે છે.